Hello, dear students. Welcome in online classroom of Chanakya Academy. Standard 10th ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ સાયન્સ ચેપ્ટર નંબર 16. આજે આપણે ચેપ્ટર નંબર 16 સ્ટાર્ટ કરીએ છીએ. સો લેટ સ્ટાર્ટ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા મજામાં હશો. તમારી અને તમારા ફેમિલીની બધાની હેલ્થનું ધ્યાન રાખજો. રાઈટ? કેમ છો? તમારું સ્ટડી કેવું ચાલે છે? બધા સબ્જેક્ટનું રેગ્યુલર કરો છો ને મિત્રો? 10th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે તો તમે હવે સિરિયસ જ છો, બધા જ કરો છો, પણ થોડીક વધારે મેચ્યોરિટી, થોડીક વધારે સિરિયસ થઈને કરો. મતલબ કે એક પણ પોઈન્ટ આપણાથી સ્કીપ ન થાય. બોર્ડની એક્ઝામમાં આપણે બધા જ સારું પ્રદર્શન કરી શકીએ, આપણું સારું માર્ક્સ લઈ આવીએ, સારી કેરિયર બનાવી શકીએ. આ આપણી કેરિયરનું ખૂબ જ મહત્ત્વનું વર્ષ છે, એક ટર્નિંગ પોઈન્ટ છે. માની લો કે કેરિયરનો નહીં પણ તમારી લાઈફનો પણ ટર્નિંગ પોઈન્ટ છે. મતલબ કે આ વર્ષના અંતે તમારે નક્કી થઈ જશે કે તમે કેરિયરમાં શું બનવા માગો છો, કઈ લાઈન લેવા માગો છો. રાઈટ? જે પણ થશે તે બેસ્ટ જ થશે. સો બી પોઝિટિવ, હેપી. ચલો, આજનું આપણે ચેપ્ટર નંબર 16 સ્ટાર્ટ કરશું. ચેપ્ટરનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતોનું ટકાઉ પ્રબંધન. પ્રબંધન મીન્સ વ્યવસ્થાપન, સસ્ટેનેબલ મેનેજમેન્ટ ઓફ નેચરલ રિસોર્સિસ. રાઈટ? આ ટાઈપનું ચેપ્ટર તમે નૈસર્ગિક સ્ત્રોતોવાળું ચેપ્ટર તમારે 9th સ્ટાન્ડર્ડમાં તો ઓલરેડી આવી જ છે. તો હવે આપણે એના વિશે થોડુંક ડીપમાં ભણવાનું છે. હવે તમને સમજાણું ને કે શા માટે 9thમાં આપણે સિરિયસ થઈને ભણવું જરૂરી છે. મોસ્ટ ઓફ બધા ચેપ્ટર તમારા દરેક સબ્જેક્ટમાં મોસ્ટ ઓફ ચેપ્ટર એવા જ આવશે કે 9thમાં તમે જે ભણ્યા હશો એ તમારું ક્લિયર હોવું કન્ટેન્ટ જરૂરી હશે. એનાથી આગળ તમારે ભણવાનું હશે. રાઈટ? તમે જોજો ઘણા બધા ચેપ્ટરમાં તમને એવી સૂચના ટેક્સ્ટબુકમાં આપે જ છે કે 9thમાં તમે આટલું ભણી ગયા છો. તો હવે તેના વિશે આપણે આગળ જોવાનું છે. રાઈટ? ઓકે, ચલો. નૈસર્ગિક સ્ત્રોતો પહેલાં નોર્મલી આપણે એની એક 9thમાં તમે જે ભણી ગયા ને એનું આપણે એક રિવિઝન જોઈએ. તો કે આપણે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ ત્રણેય વિશે જાણ્યું હતું. રાઈટ? યાદ આવ્યું તમને? મૃદાવરણ એટલે કે પૃથ્વી ઉપર રહેલું કવચ જેના પર આપણે જીવન વિતાવીએ છીએ. ત્યારબાદ જલાવરણ કે પૃથ્વીનો 75% ભાગ રોકે છે, જે અલગ અલગ સ્વરૂપે પાણી રહેલું છે, તે જલાવરણ. અને વાતાવરણ તો કે વાતાવરણ કે પૃથ્વીની આસપાસનું આવરણ જેમાં વિવિધ પ્રકારના વાયુઓ રહેલા છે, ને ખાસ કરીને ઓક્સિજન કે જેની મદદથી આપણે જીવન વિતાવીએ છીએ. રાઈટ? પાણી વિશે ભણ્યા હતા ત્યારે આપણે, હવા વિશે ભણ્યા હતા, ભૂમિ વિશે ભણ્યા હતા. રાઈટ? ચલો, હવે આપણે આ ચેપ્ટર ઉપર આવી જઈએ. તો કે કુદરત સાથે લયમાં જીવવું એ આપણા માટે નવું નથી. બહુ સરસ શબ્દ આપ્યો છે, બહુ સરસ વાક્ય આપ્યું છે કે કુદરત સાથે લયમાં, એટલે કે એના તાલ સાથે તાલ મેળવીને જીવવું ખૂબ જરૂરી છે. કારણ કે જો તમે કુદરતના એટલે કે નેચરલ બધી સાયકલ્સ છે એમાં ડિસ્ટર્બ કરો છો તો એની ઇફેક્ટ આપણે પૂરા માનવ જગતને ફેસ કરવી જ પડે છે. અને આપણે પહેલેથી કુદરત સાથે બેલેન્સ રાખીને જીવતા આવ્યા છીએ. સંપોષિત એટલે કે ટકાઉ જીવન ભારતની સંસ્કૃતિ અને પરંપરાનો એક ભાગ છે, જે વર્ષોથી ચાલી આવતી આપણી અખંડ પરંપરાઓ, પ્રવૃત્તિઓ, કલા, ઉદ્યોગો, તહેવારો, ખોરાક, માન્યતાઓ, ધાર્મિક રીતિઓ અને લોકવાયકાઓ સાથે સંપોષિત જીવન વણાયેલું છે. એટલે કે સમગ્ર વિશ્વ એક સંવાદિતામાં રહે તેવું તત્વજ્ઞાન આપણને આપવામાં આવેલું છે. જે સંસ્કૃત કણિકા એક છે, વસુધૈવ કુટુંબકમ, એટલે કે સમગ્ર વિશ્વ મારું ઘર છે અને તે ભાવના સાથે જોડાયેલું છે. અને આ કણિકા આપણા પ્રાચીન ગ્રંથ અથર્વવેદ, તમે નામ સાંભળ્યું જ હશે. આપણા ટોટલ 4 વેદ છે, જેમાંનો એક છે અથર્વવેદનો એક ભાગ મહાઉપનિષદમાંથી લેવાનું હોવાનું માનવામાં આવે છે. તો ભારતીય લોકો તો વર્ષોથી આ બધી સંસ્કૃતિથી જાણકાર છે. તો મિત્રો, અત્યારે આપણે વાંચતા જોઈએ છે કે આજે જે પરિસ્થિતિ છે, જે વાયરસની પરિસ્થિતિ છે, તેની પાછળ ક્યાંક ને ક્યાંક આપણે માનવીઓ જ જવાબદાર છીએ.
આપણે જે કુદરતનું નીતિ નિયમો વિરુદ્ધ જે મિસયુઝ કર્યો છે નેચરલ રિસોર્સિસનો, મતલબ કે પૂરેપૂરું બ્રેકડાઉન કરી નાખ્યું છે, એનું જે મેનેજમેન્ટ હતું એને લીધે આપણે હવે ખબર છે કે હવે ઠંડી ખૂબ વધી ગઈ છે નોર્મલ કરતાં, ગરમી પણ વધી ગઈ છે, વરસાદ પણ ખૂબ આવે. તો આ બધું આપણે જે એની સાયકલો હતી બધી, આહાર શૃંખલાઓ લઈ લો, બીજી બધી સાયકલો લઈ લો, કાર્બન ચક્ર લઈ લો, નાઇટ્રોજન ચક્ર લઈ લો, તે બધાને આપણે બ્રેક કરી નાખ્યું છે જાણે અણજાણે. એમાં કોઈ એક વ્યક્તિ કે કોઈ એક સમાજ જવાબદાર નથી, પૂરી માનવજાતિ જવાબદાર છે. રાઈટ? આપણે આપણા વિકાસમાં, આપણા ગ્રોથમાં આપણે ભૂલી ગયા કે આપણે બીજાને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ, બીજી સજીવ સૃષ્ટિને કેટલું નુકસાન પહોંચાડી રહ્યા છીએ. તો એજ અ સાયન્સ સ્ટુડન્ટ તમારાથી થાય એટલું તમે હવે આપણે આટલા આ પરિસ્થિતિ પરથી આપણે એટલું લેસન શીખશું, એટલો પાઠ શીખશું કે આપણે બને એટલું કુદરતને નુકસાન ન પહોંચાડીએ. રાઈટ? બને એટલું સરળ જીવન જીવીએ, બને એટલું આપણે નેચરલ રિસોર્સિસનો યુઝ કરીએ, તો આપણે આ બધામાંથી ધીમે ધીમે બહાર નીકળી જશું જ, અને ચોક્કસ નીકળી જશું. પરંતુ તમને આ હવે ધીમે ધીમે ખ્યાલ આવતો જશે કે શા માટે આ બધું ડિસ્ટર્બ થઈ ગયું છે. હવે આપણે પોઈન્ટ ઉપર આવીએ તો કે નૈસર્ગિક સ્ત્રોતો જેવા કે ભૂમિ, હવા તેમજ પાણી વિશે તમે જોયું જ છે સ્ટાન્ડર્ડ 9માં, અને એ પણ જોયું છે કે વિવિધ સંઘટકોનું પ્રકૃતિમાં વારંવાર ચક્રીયકરણ, એટલે કે વારંવાર કેવી રીતના તે રિપીટ થાય છે તે જોયું છે. માનવીય પ્રવૃત્તિમાંથી આ સ્ત્રોતોનું પ્રદૂષણ થાય છે, ખ્યાલ જ છે. આપણે કેટલાક સ્ત્રોત વિશે જાણશું આ ચેપ્ટરમાં, સાથે સાથે એ પણ જાણશું કે આપણે કેવી રીતે તેમનો ઉપયોગ કરી રહ્યા છીએ, અને આપણે એ પણ વિચારશું કે આપણે આપણા સ્ત્રોતોનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ કે જેથી સ્ત્રોતોનું સુપોષણ થઈ શકે, મતલબ કે તે ડિસ્ટર્બ ન થાય અને આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરી શકીએ. જંગલ, વન્યજીવન, પાણી, કોલસા અને પેટ્રોલિયમ જેવા નૈસર્ગિક સ્ત્રોતોની ચર્ચા કરશું આપણે, અને તે સમસ્યાઓ પર પણ વિચાર કરશું કે સુપોષિત વિકાસ માટે આ જે બધા સ્ત્રોતો છે તેની પરંપરાગત પ્રવૃત્તિ વડે વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય. મતલબ કે આપણે નેચરલ જ એવી બધી પદ્ધતિઓ અપનાવીએ કે જેથી આપણે તે રિસોર્સિસનો ઉપયોગ પણ કરીએ અને સાથે સાથે ફરી તેનું સ્થાપન થાય, ફરી તેને પણ સુપોષણ, એટલે કે એને પણ પોષણ મળી રહે, તે ડિસ્ટર્બ ન થાય તેનું પણ જોઈએ. તો આપણે તે પણ બધી પ્રવૃત્તિઓ વિશે આ ચેપ્ટરમાં ભણશું. આપણે ઘણીવાર સમસ્યાઓ વિશે સાંભળીએ છીએ, પર્યાવરણ સમસ્યાઓ વિશે, કે હવાનું પ્રદૂષણ ખૂબ વધી ગયું છે. તો હવાનું પ્રદૂષણ ક્યારે વધ્યું છે મિત્રો? કે એક લિમિટ કરતાં વધારે હવે આપણે પૂરી પૃથ્વી પર ફેક્ટરીઓ, કારખાનો, મોટી મોટી રિફાઇનરીઓ, વ્હીકલ્સનું આટલા બધા વધી ગયા છે, તો એને લીધે હવાનું પ્રદૂષણ ખૂબ વધી ગયું હતું. તમે આજકાલ ન્યૂઝપેપરમાં વાંચતા હશો કે હવે તો આટલા કિલોમીટર દૂર રહેલું પણ હવે ધીમે ધીમે આસમાન આપણું, મતલબ કે હવાનું વાતાવરણ આપણું ધીમે ધીમે ક્લીન થઈ ગયું છે. લોકડાઉનને કારણે અત્યારે વાહન વ્યવહાર મોટાભાગનો અત્યારે બંધ છે. રાઈટ? એટલે પેટ્રોલ ડીઝલના જે ધુમાડા નીકળતા હતા, જેના ઉપયોગથી જે પ્રદૂષણ ફેલાતું હતું તે અત્યારે સાવ ઓછું થઈ ગયું છે. એને લીધે આપણને આપણું ખુદનું આસમાન હવે ચોખ્ખું દેખાવા માંડ્યું છે મિત્રો. છાપામાં વાંચતા હોય છે કે ભાઈ 25 કિલોમીટર દૂર રહેલા ડુંગરો બહુ ચોખ્ખા દેખાય છે, કે આટલો 20 કિલોમીટર દૂર રહેલી આ વસ્તુ પણ હવે ક્લિયર દેખાય છે, જે પહેલાં જરાય રીતે દેખાતી નહોતી. તો હવે તમે સમજો કે આપણે કેટલી હદે પ્રદૂષણ ફેલાવતા હતા, કેટલી હદે આપણે પૃથ્વીને ખરાબ પરિસ્થિતિમાં મૂકી દીધી હતી, કે જેના લીધે આપણે જીવન વિતાવીએ છીએ, જેને લીધે આપણું અસ્તિત્વ છે તેને જ આપણે ડેમેજ કરી નાખ્યું. અને આ મોટાભાગની વૈશ્વિક, એટલે કે દરેકે દરેક દેશની, પૂરા પૃથ્વીની સમસ્યા છે, અને એનું સમાધાન આપણે કરવા માટે આપણી જાતને અસહાય માનીએ છીએ, એટલે કે આપણે હેલ્પલેસ થઈ ગયા છે. તેના માટે અનેક આંતરરાષ્ટ્રીય કાયદા છે તેમજ નિયંત્રણ છે. આપણા દેશમાં પણ પર્યાવરણ સંરક્ષણ માટે અનેક કાયદા છે, અનેક રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સંગઠનો પણ પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરી રહ્યા છે. મિત્રો, તો તમારું આજનું હોમવર્ક એ છે કે તમારે તમારી જાતે સર્ચ કરીને, વિચારીને એ બધી સંસ્થાઓના નામ લખવાના છે જે ઓલરેડી પર્યાવરણ ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે, સજીવ સૃષ્ટિને બચાવવા માટે કાર્ય કરી રહ્યા છે,
આપણા દરેક દેશમાં જેના નિયમોનું પાલન કરવાની કોશિશ કરી રહ્યા છે તે બધી જાણીતી સંસ્થાઓ છે, અને તે ક્યાં આવેલું છે એનું મેઇન સેન્ટર, તેના વિશે તમે એક લિસ્ટ બનાવજો અને એના વિશે તમે લખજો. રાઈટ. એટલે આવા બધા જ પોઈન્ટનું આપણે આ ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે નેચરલ રિસોર્સિસ વિશે આપણે જોઈશું આ ચેપ્ટરમાં. રાઈટ. તો એના વિશે આપણી આજુબાજુ પણ એવી ઘણી સંસ્થાઓ રહેલી છે, જેમ કે તમે NGOનું નામ સાંભળ્યું છે. તો મને કહેજો કે કચ્છમાં એવા કયા કયા NGO છે જે આ કાર્ય કરી રહ્યા છે. તમને જવાબ બહુ ઇઝીલી મળી જશે. એ સિવાય આ સ્ત્રોતોનો અવિવેકપૂર્ણ ઉપયોગ કરવાથી ઉત્પન્ન થતી સમસ્યાના વિષયમાં જાગૃતિ લાવવી તે પણ સમાજમાં એક નવી બાબત છે. જ્યારે આ જાગૃતિ વધે છે, એટલે કે જ્યારે જાણકારી વધે છે, ત્યારે કોઈને કોઈ પગલાં પણ લઈ શકાય. તમે એક બહુ ટાઈમથી એક યોજના વિશે સાંભળ્યું છે, ગંગા સફાઈ યોજના. કરોડોની આ યોજના ઈસવીસન 1985માં સ્ટાર્ટ થઈ હતી, કારણ કે ગંગા નદીની પાણીની ગુણવત્તા ખૂબ જ ઓછી થઈ ગઈ હતી. એટલે કે કોલિફોર્મ જીવાણુ એક બેક્ટેરિયાનું નામ છે, જે માનવના આંતરડામાં મળી આવે છે, જેની હાજરી પાણીમાં જોવા મળી હતી, અને તે ખૂબ રોગજન્ય સૂક્ષ્મ જીવાણુથી થતું પ્રદૂષણ બતાવે છે. જુઓ, હવે કોલિફોર્મની હાજરીમાં તમને ચાર્ટમાં બતાવ્યું છે કે ગંગોત્રીથી ડાયમંડ હાર્બર સુધી મળતા કોલિફોર્મનું સ્તર, એટલે કે ગંગા નદી ગંગોત્રીમાંથી તેનું આવે છે, ઉદ્ભવ સ્થાન છે, ત્યાંથી તે હાર્બર સુધી, ડાયમંડ હાર્બર એટલે કે કલકત્તા સુધી, ત્યાં સુધી એનું કઈ રીતે પરિણામનું સ્તર દેખાય છે તે જુઓ. દેવપ્રયાગ, રૂડકી, રતવાલા, કાનપુર, અલ્હાબાદ, મતલબ કે જ્યાં જ્યાંથી ગંગા નદી પાસ થાય છે તેનો ચાર્ટ દેખાડ્યો છે. અને આ ચાર્ટ આપણા ગવર્મેન્ટ, કેન્દ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ખુદે બહાર પાડેલું છે, એટલે એ એકદમ ક્લિયર અને સાત્ય છે. એટલે તમે એ ચાર્ટ વિશે પણ અભ્યાસ કરજો, વિચારજો મિત્રો. આપણે આગળ આ બધા જ ટોપિકનું કવર કરશું અને એના વિશે આપણે આગળ અભ્યાસ કરશું. આઈ હોપ કે આપણે હવે માત્ર ને માત્ર હવે સ્ટડીમાં ધ્યાન દઈશું. રાઈટ. ચલો, તો ધીમે ધીમે કરતાં ખરાબ પરિસ્થિતિ આવી છે, તો એની પછી સારી પરિસ્થિતિ પણ આવશે જ. તો આપણે જસ્ટ ખાલી ધીરજ રાખવાની છે, નીતિ નિયમોનું પાલન કરવાનું છે, અને પોઝિટિવ વિચાર કરવાના છે. રાઈટ. સો બી પોઝિટિવ, બી હેપી, સ્ટે હોમ, સ્ટે સેફ. બાય.